આજરોજ નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈનો જે દાખલો વિશ્લેષણ કમિટીએ રદ કર્યો છે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એમાં જે વિશ્લેષણ કમિટીએ જે ઊંડાણપૂર્વક એનું રહેઠાણ અને જે આદિવાસીના જે રીતિ રિવાજો અને સંસ્કૃતિ જોઈ નથી અને અધૂરી વિગતે એમનો જે દાખલો રદ કરેલો છે. એટલે અમારી એવી માંગણી છે કે ફેર વિચારણા કરી કે આ મંજુલાબેનનું રહેઠાણ અને જે સરકારના જીઆરઓ છે એમાં એક 27 ડિસેમ્બર 1960નો પરિપત્ર છે કે છોટાઉદેપુરના જે પ્રાંતના કોલી છે એઓને કન્સિડર હેઝ બેકવર્ડ ક્લાસ પર્સન ઓનલી 1/4/1978ની અંદર આ બક્ષીપંચ આવી છે. બક્ષીપંચમાં રાઠવા કોલીને કઈ રીતે લીધા એનો કોઈ મળતું નથી. સરકાર પાસે પણ આ જીઆરઓ નથી, પરંતુ સરકારી જમીન જે 1 માર્ચ 1960ને રોજ આપી યાદી બનાવી એ આદિવાસી હતા એટલે કબજા હકની રકમ લઈને આપી છે. એટલે અમારી માંગણી એવી છે કે જે વિશ્લેષણ કમિટી છે પૂરતા એનું રહેઠાણ કે પૂરતા પુરાવા જોયા વગર થોડા પુરાવાથી જે વિશ્લેષણ કમિટી જે રદ કર્યો છે એ દાખલો ફેર વિચારણમાં લઈ અને ચાલુ કરી આપે એવી અમારી માંગણી છે. આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુરને રાઠવા મંજુલાબેન કિશનભાઈનો જાતિનો દાખલો વિશ્લેષણ સમિતિ દ્વારા જે રદ કરવામાં આવેલો છે એ બાબતે અમે આવેદનપત્ર માટે આવેલા છે. જાતિના દાખલા બાબતે વધુ પ્રકાશ પાડતા જાતિ બાબતે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વાદ વિવાદ ઊભો થાય છે અને ઘણા વિદ્ય સંતોષીઓ આ પ્રશ્નને ચગાવે રાખે છે. એટલે વિશ્લેષણ સમિતિ દ્વારા જે કંઈ પુરાવા રજૂ કરવામાં આવે છે એ પુરાવામાં લૂ ફોલ્સ રાખીને મંજુલાબેનનો દાખલો રદ કરવામાં આવેલો છે. વિશ્લેષણ સમિતિ દ્વારા જો ખરેખર અમારે આદિવાસીના જેટલા બી પેરામીટર્સ છે એ પેરામીટર્સ જોવામાં આવે તો આ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓના જે પ્રશ્નો વારે ઘડીએ ઉપસ્થિત થાય છે તેનું સોલ્યુશન મળી રહે તેમ છે. વિશ્લેષણ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ઘણા બધા આદિવાસીઓના દાખલાઓ રદ કરવામાં આવેલા છે અને આ પ્રશ્ન બાબતે અમે વારંવાર આવેદનપત્રો પણ આપેલા છે, હાઈકોર્ટમાં પણ ગયેલા છે, પરંતુ આ પ્રશ્નનું કાયમી સોલ્યુશન આવે તે માટે અમે આજ રોજ આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબને આપેલ છે.